નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષા 2026 માટે મોસ્ટ એમપી પેપર સોલ્યુશન કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરના દરેકે દરેક પ્રશ્નોના કોન્સેપ્ટ ખૂબ જ ઉપયોગી છે અને આવા પ્રશ્નો તમારી કાલની પરીક્ષામાં 100% જોવા મળવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરેપૂરો જોજો અને આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ નહીં કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવતીકાલનું પેપર સોલ્યુશન પણ સૌપ્રથમ આપણી ચેનલમાં આવવાનું છે। તો અત્યારે સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ, તો પહેલું જ છે કે સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો, 82 ક્વેશ્ચનમાં સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? કેન્ટીન। તો કેન્ટીનમાં આપણને સાચી જોડણી જોવા મળે છે। પછી છે 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે શું? તો 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? 17 અક્ષરની હોય તો તેને શું કહે છે? હાઈકુ કહે છે। તો તેમાં આવશે ઓપ્શન નંબર હાઈકુ, પણ હાઈકુ નથી વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા ક્વેશ્ચનમાં ભૂલ છે। 17 અક્ષરની પૂછે તો શું આવે? હાઈકુ આવે, અને જો 14 અક્ષરની પૂછે તો સોનેટ આવે। તો અહીં ક્વેશ્ચનમાં ભૂલ છે, માટે સોનેટ અહીં સાચો જવાબ બનશે। પછી છે સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ પસંદ કરો। તો સંધિ વિગ્રહની સાચી જોડ કઈ વિદ્યાર્થી મિત્રો છે? તો સિંધુર્મી। તો એના બરાબર સિંધુ વત્તા ઉર્મી, તો અહીંયા ઓપ્શન નંબર એ સાચો બનશે। પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ ની દ્રષ્ટિએ સાચી જોડ વિકલ્પ પસંદ કઈ છે? તો તેમાં છે વિદ્યાર્થી મિત્રો અડધું ડાયું અને અડધું ગાંડું, દાઘાગીરું। તો આ કેવું આવશે? દાઘાગીરું એ સાચી જોડ છે। તો અહીં 85મા ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે એ। પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો 86મો ધખ્યા, ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો ધખ્યા તો શું? રડી પડ્યા। પછી છે ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, રેખાંકિત નો સમાસ ઓળખાવો। તો 10-12, તો 10 અને 12 દ્વંદ્વ સમાસ થશે। તો કયો? ઓપ્શન નંબર બી। પછી છે સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો। તો સંવાદિતાનો સમાનાર્થી શબ્દ કયો થશે? એક રાગ થશે। તાંબાની તાસક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો તાંબાની તાસક તો શું આવશે? તરભાણું। પછી જે 90મો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એવો છે કે 40 વટાવ્યા સુધીમાં તેણીને તડકા છાંયડા જોઈ નાખ્યા। તો શબ્દ સમૂહનો અર્થ આપો। તડકા છાંયડા જોવા, તો શું આવશે? સુખ દુઃખમાંથી પસાર થવું, ઓપ્શન નંબર એ। પછી બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો કયો શબ્દ વિદ્યાર્થી મિત્રો? ખમ્મા। પછી કવિન્દ્રની સાચી સંધિ જણાવો। તો કવિન્દ્રની સાચી સંધિ કઈ થશે? કવિ વત્તા इंद्र, ऑप्शन नंबर सी। પછી જે श्रोता शब्द का बहुवचन क्या होता है? तो श्रोता शब्द का बहुवचन क्या होता है? श्रोतागण होता है। પછી જે बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती वाक्य में प्रार्थना संज्ञाનો પ્રયોગ। તો પ્રાર્થના એ કેવો છે વિદ્યાર્થી મિત્રો? ભાવવાચક સંજ્ઞા છે, એટલે ઓપ્શન નંબર बी। પછી જે सांप लौटना मुहावरे का सही अर्थ दीजिए। तो सांप लौटने का मुहावरे का सही अर्थ क्या है? तो इसमें आएगा ईर्ष्या होना, ऑप्शन नंबर बी। तो विद्यार्थी मित्रों, आ तो मोस्ट एमपी क्वेश्चन, आ दरेके दरेक क्वेश्चन इम्पोर्टન્ટ है। तो विद्यार्थी मित्रों, આપણે પેપર સોલ્યુશન પણ જલ્દી આવતીકાલે આવવાનું છે, તો જોડાયેલા રહો અને સંપૂર્ણ પેપર સોલ્યુશન પણ કરશો। અને વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। થેન્ક યુ।